સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે। વિદેશમાં નોકરી કરવા જવા માંગતા યુવકો હવે ચેતી જજો। બે મોબાઈલ નંબરો વોટ્સએપ ચેટના આધારે તપાસ કરવામાં આવી છે। સુરતમાં પોલીસના સાયબર સેલને સફળતા મળી છે। આ રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે 3 વ્યક્તિની સીધી અટકાયત કરી છે। પંજાબના 2 વ્યક્તિ અને સુરતથી 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગ નોકરીના બહાને લોકોને વિદેશમાં મોકલી અને ગુનામાં ધકેલતી હતી। થાઇલેન્ડ અને ચાઇનીઝ ગેંગના ઇશારે સાયબર ગુલામીનો ધંધો કરતા હતા। ભારતીય નાગરિકોને કોલ સેન્ટરમાં બંધક બનાવી અને કામ કરાવવામાં આવતું। લોકોને ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓ આચરવા માટે દબાણ કરવામાં આવતું। તો ભારતના 37 તથા શ્રીલંકા અને પાકિસ્તાનના 40 લોકોને અહીં ગુલામી કરાવી અને કામ કરાવવામાં આવતું। આ ગેંગે નાગરિકોને કોલ સેન્ટરમાં સાયબર ગુલામ બનાવ્યા। સુરત સાયબર ક્રાઇમ સેલે આ રેકેટમાં 3 આરોપીની ધરપકડ કરી છે। આરોપી નીરવ ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણા નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે જે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની સામે આવી ગયો છે। તો હું સાયબર સિટી પોલીસ વતી તમામ નાગરિકોને અપીલ કરું છું કે વધારે સેલેરી મળવા માટે તમે લોકો જ્યારે બહાર જાઓ એજન્ટ મારફતે જોબ માટે તો તમે એકવાર વેરીફાઈ ખરેખર કરી લો કે કયા કામ એ લોકો આપે છે। કેમ કે એ લોકો તમને કહે છે કે હું ડેટા એન્ટ્રીનું કામ અપાવીશ કે તમને કમ્પ્યુટર રિલેટેડ કામ અપાવીશ, પણ ખરેખર એ રહેતું નથી। અને જ્યારે પણ તમને જોબ ઓફર પહેલાથી આવી જાય, તમે બીજી જગ્યા જાઓ, બીજી કન્ટ્રીમાં જાઓ અને એના પહેલાં અગર તમારે જોબ ઓફર આવી જાય ને તો તમારે સમજી જવાનું કંઈક ના કંઈક તો એમાં ઝોલ ઝપાટો છે। એટલા આવા આપણે શું કહેવાય લાલચમાં પડવાનું નથી અને ખરેખર વેરીફાઈ કરી લેવાનું કે જે એજન્ટ છે એ સરસ છે કે નહીં, એમનું રિવ્યૂ તમારે તમારા સોર્सेसથી લઈ લેવાનું અને પછી જ એવા કદમ લેવાનું કે તમારે મ્યાનમાર કે બેંકોક ખાતે જોબ માટે જવાનું।